માતાજી, કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં ને મજામાં જ છો. તમારા બધાય મારા આજના નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. અને કચ્છની મુલાકાત લીધા પછી આજે આપણે પાછા દર્શને આવી ગયા છે. ક્યાં કરે ખબર? માનસ સંગમાં થઈ ગયા છે. હજી તો અમે ગાડી પાર્કિંગ કરી છે અને અહીંયા મેદાનમાં એન્ટર થયા છે. અને અહીંયા છે ને બધે આપણે વિડીયોમાં બધે જોયું થઈ શકે છે ને ત્રિફળમાં ચિઠ્ઠી લખી અને હનુમાન દાદાને અર્પણ કરવાનું. પ્રસાદી કાલે તો છે ને શનિવાર હતો ને તો કાલે છે ને ટ્રાફિક હતી. આજ અત્યારે કંઈ બહુ ટ્રાફિક નથી. કાલે તો છે ને લાઈનમાં ઉભા રહ્યા એટલી ટ્રાફિક હતી. તે આપણે છે ને મંદિરે જાય છે અને પહેલાં છે ને મંદિર જૂનું હતું. અત્યારે છે ને મંદિરનું કામ ચાલુ છે. આમ આ રીતનું મંદિર છે. જોઈથી ને એટલા છે ને પગથિયા છે. પથ્થરનું કટિંગ કામ થાય છે. દર્શન તમે બધું કરાવશો. હનુમાન બાબાના દર્શન કરાવી દઈશ. તો માનસ હનુમાન બેઠા છે. અને અહીંયાથી શ્રીફળમાં છે ને ચિઠ્ઠી બાંધી હનુમાન દાદાને અર્પણ કરી દીધી. મસ્ત રીતે લાડવાનો પ્રસાદ ને ડાળિયા ને બધું અહીંયા બધે છે. મંદિરનું કામ હાલે છે. બહુ મસ્ત જગ્યા છે ને મોટું મેદાન છે. જો આજે છે ને ટ્રાફિક ઓછી છે. આજે શનિવાર નથી ને. આ છે ને આ પણ હોલ છે બેસવાનું. આખું મેદાન અહીંયા અને ઓલી પણ છે ને માનસ ભવન છે. રહેવાની બધી સુવિધા છે. કામકાજ અડધે પોળે પણ અત્યારે તો છે ને સવારનો સમય છે. જેમ બપોર થતા જશે ને એમ છે ને પબ્લિક વધતું જશે ને થોડા પબ્લિકની અંદર દર્શન કરવા આવવા દે છે. ઘણા આખા મેદાનમાં છે ને થોડા પ્રસાદીમાં ટોપલું છે. દીકરાની ડાળીઓની પ્રસાદી લે છે. નીચે છે ને બાપુ શ્રી પધાર્યા આખો હોલ છે ને વિનંતી કરું છું કે હવે કોઈ ઉપર નહીં આવે અને આપ સ્વાગત કરવા ઈચ્છો છો તો આપણો આ પ્રોગ્રામ જ્યારે અહીંયા પૂરો થવાની તૈયારી હોય ત્યારબાદ અહીંયા પધારશો. પ્લીઝ વિનંતી કે અત્યારે કોઈ માથે ન આવે, કારણ કે સ્વાગત તો બધાને કરવું છે. તમામે કામ જેટલા ભાઈઓ આવેલા છે તમારું સ્વાગત કરવા ઈચ્છે છે, પરંતુ હવે કોઈ ના આવશો, કારણ કે આજ આખો દિવસ આપણે મહેમાનો પધાર્યા છે. એમના તરફથી રામધૂનનો પ્રોગ્રામ છે, ત્યારબાદ સુંદરકાંડનો પણ પ્રોગ્રામ છે. આપણે છે ને માનસ હનુમાન દાદાના દર્શન થઈ ગયા છે અને દર્શન કરીને આપણે છે ને નીચે આવી ગયા છે મેદાનમાં. નીચે મેદાનમાંથી મંદિર જો હનુમાન દાદાનું કંઈક આવું દેખાય છે. અને અહીંયા પણ છે ને હનુમાન દાદાની મૂર્તિ છે. અહીંયા તો કંઈક આ રીતનું વેલથી છે ને ઢાંકેલું છે. અહીંયા પણ છે ને હનુમાન દાદા બેઠા છે. અને અહીંયા કંઈક છે ને વિધિ ચાલે છે. અહીંયા ગદ્દા લઈને હનુમાનજી મહારાજ બિરાજમાન છે. પણ આપણે હનુમાન દાદાના દર્શન થઈ ગયા છે. અને અહીંયા પણ આમ જો મહાદેવ છે. આપણે છે ને અંદર જાય છે, તમને અંદર શું છે આપણને ખબર નથી, પણ બહારથી તો મસ્ત આમ જો ભોળાનાથ બેઠા છે અને આમ બરફની શિવલિંગનું રીતનું કામ. જો અહીંયા છે ને સિવાય નમસ્તુ ભવ છે.
ભોળાનાથ બેઠા છે બરફની પર્વત ઉપર એ રીતનું કંઈક આમ છે. છે ને અંદર જાય ચાલે છે. અહીંયા જો કંઈક ડેકોરેશન કરે છે મસ્ત. જો અહીંયા પણ મહાદેવની પૂજા હાલે છે. મસ્ત જો પીળા ગલગોટેથી શણગારે છે. ભોળાનાથની શિવલિંગના પણ દર્શન કરાવી દીધા અને માનસ હનુમાનના પણ દર્શન થઈ ગયા. હવે આગળ આપણે જઈએ. આગળ આપણે મેદાનમાં શું છે તમને બતાવી. જો આ બહુ મસ્ત શિવલિંગના ફોટા છે. અહીંયા પણ છે ને કંઈક યજ્ઞ હાલે છે મહાદેવનો અંદર. સમય છે ને 11:15 થઈ ગયા છે અને હજી પ્રસાદ લેવાની વાર છે. એટલે આપણે આમ જો ભોજન કક્ષમાં આવી ગયા છે. થોડીક વાર અહીંયા બધા બેઠા છે પણ આપણે પણ બે આવ્યા છે ને 12 વાગ્યા પછી પ્રસાદનું હોય એટલે અમે દર્શન કરી લીધા. ત્યાં બધી ભોળાનાથના, બાલ હનુમાનના અને હવે અહીંયા આવી ગયા છે. આપણે છે ને દર્શન કરી આવીને અને અહીંયા છે ને રસોઈ ઘરમાં આવી ગયા છે થોડીક સેવા કરવા, થોડીક મદદ કરવા. એટલે આમાં જો રીતિ છે ને રોટલી વણે છે બેઠી બેઠી. જો ગોળના છે ને ગોળીંદા છે. આ બેન છે ને ગોળીંદા કરતા છે. અને હું છે ને પણ અહીંયા વણતી જાઉં છું. અને અહીંયા સુલે શેકાતી જાય છે રોટલી. અહીંયા કટિંગ કામ કરીને અહીંયા ભરાતા જાય છે. ઓલી પણ છે ને રોટલી બને છે. અહીંયા બધી જો દાળ ને એવું બધું રસોઈ કરશે. અહીંયા વાસણ બધું જમા દીધી. મોટી મોટી રોટલી બનાવે છે. કાઢી દીધી. પ્રસાદી લઈ લીધી છે ને હવે સમય છે ને બપોર થઈ ગયો છે ને હવે આપણે અહીંથી રજા લઈ. હવે પાછી કયાક ભાગમાં આવશે તો દર્શન કરવા આવશું ને હવે આપણા ઘર તરફ ધીમે ધીમે જઈએ. કાઢીથી જાવું ને કે રોકાવું છે?